નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 11નું રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર 6 ઉષ્માગતિશાસ્ત્ર. મિત્રો, આજના લેક્ચર નંબર 5ની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્રના અગત્યના નિયમો વિશે વાત કરીશું. જેમાં આજનો પ્રશ્ન આપણે આગળ લઈએ તો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, પ્રશ્ન નંબર 10. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ સમજાવો. તો મિત્રો, જ્યારે જુદા જુદા તાપમાન દર્શાવતા અથવા તો જુદા જુદા તાપમાન ધરાવતા બે ઉષ્માવાહક પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઊંચા તાપમાન ધરાવતા પદાર્થમાંથી નીચા તાપમાન ધરાવતા પદાર્થમાં ઉષ્માનું આપમેળે વહન થાય છે. આ નિયમ જે છે એને ખરેખર ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહી શકાય. બરાબર? તો જ્યારે જુદા જુદા તાપમાન ધરાવતા બે ઉષ્માવાહક પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઊંચા તાપમાન ધરાવતા પદાર્થમાંથી નીચા તાપમાન ધરાવતા પદાર્થમાં ઉષ્માનું આપમેળે વહન થાય છે. મિત્રો, એવું કહી શકાય, જ્યારે જુદા જુદા તાપમાન ધરાવતા બે ઉષ્માવાહક પદાર્થોને એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે ઊંચા તાપમાન ધરાવતા પદાર્થમાંથી નીચા તાપમાન ધરાવતા પદાર્થમાં ઉષ્માનું આપમેળે વહન થાય છે. ઉષ્માનું આ વહન બંને પદાર્થોના તાપમાન સમાન થાય ત્યાં સુધી થતું રહે છે. ઉષ્માનું આ વહન બંને પદાર્થના તાપમાન સમાન થાય ત્યાં સુધી થતું રહે છે. એટલે કે ઉષ્માનું વહન ચાલુ છે હવે, પણ ક્યાં સુધી થાય છે? તો જ્યાં સુધી બંને પદાર્થના તાપમાન સમાન થઈ જાય ત્યાં સુધી આ આપમેળે વહન થતું રહે છે. બંને પદાર્થનું તાપમાન સમાન થતાં આ ઉષ્માનું વહન એકબીજામાં થતું નથી અને આ સ્થિતિને ઉષ્મીય સંતુલન સ્થિતિ કહીશું. બંને પદાર્થોના તાપમાન સમાન થતાં ઉષ્માનું વહન એકબીજામાં થતું નથી. આ સ્થિતિને ઉષ્મીય સંતુલન કહેવાય છે. એટલે કે હવે પરિસ્થિતિ એવી આવી ગઈ કે બંને પદાર્થોના તાપમાન લગભગ સમાન થઈ ગયા.
હવે તાપમાન સમાન થાય ત્યારે ઉષ્માનું વહન થતું નથી અને આ સ્થિતિને મિત્રો ઉષ્મીય સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ કરીને નિયમની વાત કરીએ તો નિયમ એવું લખી શકાય, આમ કોઈ પણ બે ઉષ્માવાહક પદાર્થોની વચ્ચેની તાપમાનની ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવાની વિધિને ઉષ્માગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ કહેવાય છે. એટલે કે ખરેખર તો કોઈ પણ બે પદાર્થોની વચ્ચેની તાપમાનની ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવાની વિધિને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ નિયમ થયો કે જેમાં આપણે વાત કરી, ઉષ્માનું વહન ક્યાં સુધી થતું રહેશે? તો જ્યાં સુધી બંને પદાર્થોના તાપમાન સમાન થાય ત્યાં સુધી એકબીજાની અંદર ઉષ્માનું વહન થતું રહેશે. ઉદાહરણ તરીકે સરળ ઉદાહરણ એક લઈએ. એક પાત્ર છે, બીકર, એમાં ગરમ પાણી છે, આજુબાજુમાં વાતાવરણ છે. ગરમ પાણી આપમેળે ઉષ્મા જે છે એનું વહન કરે છે. ક્યાં સુધી વહન કરશે? જ્યાં સુધી વાતાવરણના તાપમાન જેટલું જે પાણીનું ટેમ્પરેચર ન થઈ જાય ત્યાં સુધી. બીજું એક ઉદાહરણ લઈ શકાય કે જેમાં આપણે વાત કરીએ, કોઈ વ્યક્તિને તાવ આવતો હોય ત્યારે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. થર્મોમીટરને જીભની નીચે મૂકવામાં આવે, પરિણામે થર્મોમીટરનો પારો જે છે ઉપર તરફ ચડે છે અને એક સમય એવો આવશે કે પારો ઉપર તરફ ચડવાનું બંધ થઈ જશે. ક્યાં સુધી? તો એ વ્યક્તિના શરીરનું તાપમાન અને એ પારાનું ટેમ્પરેચર બંને સરખું થઈ જાય ત્યાં સુધી પારો જે છે એનું વહન થાય છે. તો આમ એવું કહી શકાય, થર્મોમીટર એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું પાલન કરે છે. ઉદાહરણ પૂછી શકાય કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું પાલન કોણ કરી શકે? તો થર્મોમીટર એક ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. તો આ રીતે પારાનું કદ વધે છે અને એક સમય એવો આવે છે જ્યારે પારાના કદમાં થતો વધારો અટકી જાય છે. આમ તાપમાન શરીર અને થર્મોમીટર બંનેનું સરખું થાય છે. આ સ્થિતિને ઉષ્મીય સંતુલન સ્થિતિ કહીશું અને આ પ્રમાણે આપણે તાવ જે છે કેટલા પ્રમાણમાં છે માપી શકીએ છીએ. તો થર્મોમીટર એ ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમ આધારે રચના કરવામાં આવેલી છે એવું કહી શકીએ. એ ઉદાહરણ પણ આપણે થિયરીમાં લખવાનું હોય છે, તો કઈ રીતે લખવાનું એ પણ તમને સમજાવી દઉં. જ્યારે કોઈ વ્યક્તિને તાવ આવે છે ત્યારે શરીરનું તાપમાન થર્મોમીટર, જેને તાપમાપક તરીકે ઓળખવામાં આવે, વડે માપવામાં આવે છે. થર્મોમીટર તે વ્યક્તિના સંપર્કમાં આવે છે ત્યારે શરીરમાંની ઉષ્મા થર્મોમીટરના પારામાં
દાખલ થાય છે અને પારાનું કદ વધે છે. ક્યાં સુધી વધે? તો બંનેના તાપમાન સમાન થાય ત્યાં સુધી. તો જ્યારે શરીરનું તાપમાન અને થર્મોમીટરના પારાનું તાપમાન સમાન થાય છે ત્યારે પારાના કદમાં થતો વધારો અટકી જાય છે. આથી આ સ્થિતિને ઉષ્મીય સંતુલન કહેવાય છે અને થર્મોમીટરના આંક પરથી વ્યક્તિના તાવનું માપન જાણી શકાય છે. તો મિત્રો, આ મેથડનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ વ્યક્તિને કેટલા પ્રમાણની અંદર તાવ આવેલો છે કે તાપનું માપન આપણે કરી શકીએ છીએ. આ નિયમને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ શૂન્ય નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અગત્યનો પ્રશ્ન છે શૂન્ય નિયમ. 4 નિયમો અગત્યના વ્યવસ્થિત લખીને આપણે મિત્રો તૈયાર કરવાના છે. અગિયારમો પ્રશ્ન, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ લખો અને સંજ્ઞારૂપ સમીકરણ લખો. પ્રથમ નિયમ દર્શાવીને આપણે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાનું છે. તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ખરેખર તો ઉર્જા સંચયનો નિયમ છે ને આ ઉર્જા સંચયનો નિયમ તમે ધોરણ 9 અને 10 ની અંદર શીખી ગયેલા છો કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ હોય છે, નિયત હોય છે અને ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતરણ કરી શકાય છે. આ નિયમને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તરીકે ઓળખીશું. પ્રથમ નિયમના મુખ્ય 2 તબક્કા છે કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો નિયત હોય છે. નિયત એટલે કે અચળ હોય છે. અને બીજું, ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ શક્ય છે. એટલે કે ઉર્જાનો કુલ જથ્થો વિશ્વની અંદર નિયત છે, અચળ છે, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે, એનો સર્જન કે વિનાશ શક્ય નથી. બરાબર છે. આ બાબતને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એનું સંજ્ઞારૂપ સમીકરણની વાત કરીએ. સંજ્ઞારૂપ સમીકરણ થિયરી માટે યાદ રાખવાનું અને એક્ઝામ્પલ માટે પણ Q પ્લસ W, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. આ સૂત્ર
એક્ઝામ્પલ માટે ખાસ અગત્યનું. તો એક્ઝામ્પલ માટે સૂત્ર યાદ રાખવાનું કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ છે, ક્યુ અને ડબલ્યુ એટલે કાર્ય. ક્યુ એટલે ઉષ્માનો જથ્થો થશે અને ડબલ્યુ બરાબર થશે કાર્ય. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી એને ગાણિતીય સ્વરૂપે રજૂ કરવા માટેનો પ્રશ્ન નંબર 12 લઈએ. બાર નંબરનો પ્રશ્ન એવો છે કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ લખી. તેનું સંજ્ઞારૂપ સમીકરણ અને ગાણિતીય સ્વરૂપ વિગતવાર સમજાવો. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે, હમણાં જ આપણે શીખાય એનો જ લખવો પડે કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ વાસ્તવમાં ઉર્જા સંચયનો નિયમ છે, જે 2 સ્ટેપ ઉપર હોય છે. એક, વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો નિયત હોય છે, અચળ મૂલ્ય છે. અને બીજું, ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ શક્ય છે. એટલે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો નિયત છે, અચળ છે, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે, રૂપાંતરણ શક્ય હોય છે. સંજ્ઞારૂપ સમીકરણની વાત કરીએ તો હમણાં જ આપણે શીખાય એ પ્રમાણે સંજ્ઞારૂપ સમીકરણ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. આ આપણે આગળ શીખી ગયા છીએ. હવે ગાણિતીય સ્વરૂપની વાત કરીએ તો ગાણિતીય સ્વરૂપમાં આપણે આ સમીકરણ ફરીથી સાબિત કરીશું. ધારો કે એક પ્રણાલી એક નિશ્ચિત સંતુલન સ્થિતિમાં આંતરિક ઉર્જા U1 અને જો આ પ્રણાલી આંતરિક ઉર્જામાં ફેરફાર અનુભવે તો U2 નવી સંતુલન સ્થિતિએ આંતરિક ઉર્જા પ્રાપ્ત કરે છે. એટલે કે એવું છે કે ધારો કે કોઈ એક પ્રણાલી છે જેમાં નિશ્ચિત સંતુલન સ્થિતિમાં એની આંતરિક ઉર્જા U1 છે. હવે નવી સ્થિતિ કોઈ પ્રાપ્ત કરે ત્યારે નવી આંતરિક ઉર્જા એને મળશે U2. હવે આ દરમિયાન
આંતરિક ઉર્જા બે મળી, એક U1 ને U2 લખી દઈએ અહીંયા, U1 અને U2. આ દરમિયાન ધારો કે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માનું મૂલ્ય Q છે. Q હોય તો પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા થયેલું કાર્ય W હોય તો પ્રથમ નિયમ નીચે મુજબ દર્શાવી શકાય. એટલે અહીં આપણે એ વાત કરી કે ધારો કે કોઈ પ્રણાલી હતી એની આંતરિક ઉર્જા U1 હતી, ત્યાર પછી સંતુલન સ્થિતિએ બીજી નવી આંતરિક ઉર્જા U2 પ્રાપ્ત કરે. આ દરમિયાન મેળવેલી અથવા તો ગુમાવેલી ઉષ્મા Q પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા થયેલું કાર્ય W હોય તો આને નીચે પ્રમાણે રજૂ કરી શકીએ. U2 = U1 + Q + W. માટે U2 - U1 = Q + W. માટે ડેલ્ટા U = શું લખી શકાય? Q + W. તો આ સમીકરણ જે છે આપણે મેળવવાનું હતું, જેને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે. હવે જે વસ્તુ ખાસ અગત્યની છે MCQ અને એક્ઝામ્પલ માટે એની વાત કરીએ. તો ક્યારે આપણે પ્લસ ને માઇનસની નિશાનીનો ઉપયોગ કરવો Q અને W માટે? તો ગાણિતીય સ્વરૂપની વાત કરીએ. પહેલો મુદ્દો, જો પ્રણાલી પ્રક્રમ દરમિયાન, પ્રક્રમ એટલે પ્રક્રિયા, પ્રક્રમ દરમિયાન ઉષ્મા ગુમાવે, એટલે કે ઉષ્મા ગુમાવતી હોય તો Q = ઋણ લેવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું. પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ગુમાવે તો Qનું મૂલ્ય નેગેટિવ લઈશું. એટલે કે પ્રક્રિયા નેગેટિવ મૂલ્ય હોય એટલે પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા ક્ષેપક પ્રકારની થશે, કારણ કે પ્રક્રિયા જે છે, પ્રણાલી જે છે એ ઉષ્મા ગુમાવે છે. એ જ પ્રમાણે બીજું, જો પ્રણાલી પ્રક્રમ દરમિયાન ઉષ્મા મેળવતી હોય તો Qનું મૂલ્ય પોઝિટિવ ધન લેવામાં આવે છે. અને ઉષ્મા મેળવે એટલે પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા શોષક. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે Qનું મૂલ્ય હંમેશા ધન, જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે Qનું મૂલ્ય હંમેશા ઋણ લેવામાં આવે છે. એ જ પ્રમાણે W ક્યારે ધન અને ઋણ લેવું એની વાત કરીએ. ત્રીજી વસ્તુ, જો પ્રણાલી પર કાર્ય થાય, W હંમેશા ધન લેવામાં આવે છે. પ્રણાલી પર કાર્ય કરીએ છીએ તો W ધન, અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W ઋણ લેવામાં આવશે. જો પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવતું હોય તો W બરાબર શું લેવામાં આવે છે? ઋણ નિશાની લેવામાં આવે છે. આ બાબત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ ચારે ચાર એક્ઝામ્પલ માટે અગત્યનું. પ્રણાલી ઉષ્મા ગુમાવે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો Qનું મૂલ્ય ઋણ. પ્રણાલી ઉષ્મા મેળવે, પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો Qનું મૂલ્ય ધન. પ્રણાલી પર કાર્ય થાય તો Wનું મૂલ્ય પ્લસ, અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો Wનું મૂલ્ય માઇનસ. પર કાર્ય એટલે પ્રણાલી પર કાર્ય થાય છે, અને દ્વારા એટલે પ્રણાલી પોતે કામ કરે છે. જ્યારે પોતે કામ કરે છે ત્યારે પોતાની ઉર્જા ગુમાવે, અને ઉર્જા ગુમાવે છે માટે મૂલ્ય કયું આવશે? ઋણ આવશે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. હવે જો કોઈ પ્રક્રમ દરમિયાન પ્રણાલી આંતરિક ઉર્જા અચળ હોય, શક્યતાની વાત કરીએ. ધારો કે
આંતરિક ઉર્જા કોઈ પ્રણાલી દરમિયાન અચળ છે, ડેલ્ટા યુ બરાબર મૂલ્ય કેવું થયું? મૂલ્ય 0. અચળ છે, ગુમાવતી પણ નથી અને મેળવતી પણ નથી. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, માટે 0 ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? માઇનસ ડબલ્યુ. હવે ક્યુનું મૂલ્ય પોઝિટિવ અને પોઝિટિવ મૂલ્ય એ શું દર્શાવે છે? ઉષ્મા મેળવે છે. ડબલ્યુનું મૂલ્ય નેગેટિવ એ શું દર્શાવે છે? પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. તો આના ઉપરથી એવું કહી શકાય કે પ્રક્રમ દરમિયાન શોષાયેલી બધી જ ઉર્જા પ્રણાલી દ્વારા થતા કાર્યમાં વપરાઈ જાય છે. ક્યુનું મૂલ્ય પોઝિટિવ, તો ઉષ્મા મેળવે છે, શોષે છે. તો શોષાયેલી બધી જ ઉષ્મા શેમાં વપરાશે? માઇનસ, એટલે પ્રણાલી દ્વારા થતા કાર્યમાં વપરાઈ જશે. તો આ કન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલી વસ્તુ આપણા માટે ખાસ એટલે ખાસ અગત્યની છે. આ દરેક બાબત ખાસ મોઢે કરવાની છે. આગળ પણ શીખવાડ્યું તો ફરીથી પણ કહું છું, દરેક પ્રશ્નના ઉત્તર આપણે 2 વાર લખીને મોઢે કરવાના છે. આ એક્ઝામ્પલ માટે, MCQના પ્રશ્ન માટે આ 4 ટોપિક ફરજિયાત કરવાના. જરૂર લાગે તો લખી દેવાનું. ક્યુનું મૂલ્ય માઇનસ આ 4 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના. ક્યુ માઇનસ કઈ પ્રક્રિયા માટે? તો ઉષ્મા ક્ષેપક માટે. ક્યુનું મૂલ્ય પ્લસ પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા શોષક હશે. ડબલ્યુનું મૂલ્ય પ્લસ પ્રણાલી પર કાર્ય કરવામાં આવે, ડબલ્યુનું મૂલ્ય માઇનસ પ્રણાલી દ્વારા કાર્ય થાય. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે MCQ અને એક્ઝામ્પલ બંને માટે.